આણંદ શહેરમાં નગરપાલિકા દ્વારા 5 માસ પૂર્વે ટીપી સ્કીમ 9માં તૈયાર કરાયેલા બગીચો શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે અને હવે જ્યારે નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે ત્યારે બગીચામાં શૌચાલય, પીવાના પાણીની સુવિધા સદંતર બંધ હાલતમાં છે તેમજ નિયમિત રીતે મેન્ટેનન્સ નહીં થવાના કારણે બગીચામાં કસરતના સાધનો તેમજ રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં છે। બગીચામાં મૂકવામાં આવેલા કસરતના સાધનો તેમજ રમતગમતના સાધનો માત્ર 5 માસમાં તૂટી ગયા હતા, જ્યારે જુદા જુદા પ્રાણીઓના પૂતળા બગીચામાં મૂકવાના બદલે શૌચાલય અને સ્ટોરરૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે। શૌચાલય તો છે, પરંતુ શૌચાલયને લોકાર્પણ બાદ આજ દિન સુધી ખોલવામાં આવ્યું નથી। શૌચાલયને તાળા મારવામાં આવેલા છે અને લોકોને માત્ર 1 રૂપિયામાં પીવાનું ઠંડુ પાણી મળે એ માટે વોટર એટીએમ લગાવવામાં આવ્યું છે, પરંતુ આજ દિન સુધી વોટર એટીએમ ચાલુ કરવામાં આવ્યું નથી। ગ્રીન લોનની યોગ્ય માવજત નહીં થવાના કારણે આડેધડ ઘાસ ઉગી નીકળ્યું છે, જ્યારે બગીચામાં લોનને બદલે માટી દેખાઈ રહી છે। જ્યારે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા હતા ત્યાં બાળકોને રમતી વખતે કોઈ ઈજા પહોંચી ન જાય એ માટે પોચી કાર્પેટ લગાવવામાં આવી હતી અને એ પણ તૂટી ગયેલી છે। સિનિયર સિટીઝનો બગીચામાં કસરત કરી શકે એ માટે કસરતના વિવિધ સાધનો પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ કસરતના સાધનો પણ તૂટી ગયા છે। બગીચાની નિયમિત સાફ સફાઈના અભાવે ઠેર ઠેર પાણીની ખાલી બોટલ, પડીકીના કાગળોનો કચરો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિક લોકો બગીચા પાછળ કરાયેલા 2.49 લાખનો ખર્ચ પાણીમાં ગયો હોવાનું જણાવી રહ્યા છે। તમારી વાત બિલકુલ સાચી છે। હું અહીંયા વોર્ડ નંબર 3 બાજુનો જ રહેવાસી છું। અહીં મારું બાજુમાં જ રહેણાંક છે। અહીંયા જે નગરપાલિકા દ્વારા જે ગેરરીતિ આચરવામાં આવી છે અને અહીંયા જે રીતે કૌભાંડ કરવામાં આવ્યો છે મોટા પ્રમાણમાં, એ અહીંયા સાફ દેખાઈ રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા જે કસરતના સાધનો છે એ કસરતના સાધનો મોટા ભાગે બધા તૂટેલા છે। બાળકોને રમવા માટેના જે સાધનો છે અહીંયા પેલા ટોયલેટની અંદર મૂકવામાં આવ્યા છે। હજી ટોયલેટનું રિબિન કાપીને ઉદ્ઘાટન પણ હજી કરવામાં આવ્યું નથી। આજે 5 મહિના થયા। અહીં નાના બાળકો, બુજુર્ગો આ તે બધા અહીંયા સાંજે ચાલવા માટે, ફરવા ફરવા માટે આવતા હોય, એમને અહીંયા વોશરૂમ જવાની બધી તકલીફ પડતી હોય છે। એ ક્યાં જાય એ એક બહુ મોટો પ્રશ્ન છે। બીજા નંબરમાં અહીંયા જે નગરપાલિકાના 5 મહિના થયા છે તેમ છતાં અહીંયા કોઈ મેન્ટેન કરવામાં આવી નથી રહ્યું। તમે અહીંયા લોન પણ જોઈ શકો છો, કેટલી પુષ્કળ પ્રમાણમાં મોટી ઉગી ગઈ છે। અહીંયા સાફ સફાઈના નામે ઝીરો છે। એક બી તમે કચરો પણ અહીંયા તમે કેમેરો ઘુમાવીને જોઈ શકો છો કેટલો કચરો પડી રહ્યો છે। અહીંયા નાના બાળકોને ઇન્ફેક્શન લાગી શકે છે। અહીંયા પાણી પીવાનું જે ઇલેક્ટ્રિક જે મશીન મૂકવામાં આવી રહ્યું છે એ પણ હજી ચાલુ સ્થિતિમાં નથી, બંધ સ્થિતિમાં છે। તો અહીંયા પાણી પીવાની વ્યવસ્થા નથી ટોયલેટ બાથરૂમની સુવિધા, મોટા ભાગના બધા ઇન્સ્ટ્રુમેન્ટલ બધા તૂટેલા છે। તો આ નગરપાલિકાને શું કરવા માંગી રહી છે એ સમજાતું નથી। અને એક બીજી વસ્તુ કે આનો જે કેસ રહ્યો એ ચીફ ઓફિસર એસ.કે. અગ્રવાલ સાહેબ પાસે છે, પણ એમ છતાં પણ એસ.કે. અગ્રવાલ સાહેબ હજી આની પાછળ કંઈ કદમ નથી લઈ રહ્યા, નથી જોઈ રહ્યા, નથી કંઈ સાર સંભાળ રાખી રહ્યા। આ અત્યારે આણંદ નગરપાલિકાની સત્ય વાસ્તવિકતા છે। આ બગીચો 23/12ના રોજે ધારાસભ્યશ્રીને બધા ઉદ્ઘાટન કરવા આવ્યા હતા અને ત્યારથી આ બગીચામાં નથી ટોયલેટની સુવિધા ચાલુ કરાઈ કે નથી પાણીનું એટીએમ ચાલુ કર્યું। જે આ ગાર્ડનમાં જે ચિમ્પાન્જીને, હાથીને એવું બધું મૂકેલું હતું એ ટોયલેટમાં એ લોકોએ મેલી દીધા છે અને એવું કહે છે કે પાણીનું કનેક્શન નથી। જ્યારે કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ કે વોચમેનને કહીએ છીએ તો કે મેં કોન્ટ્રાક્ટરને કહી દીધું છે। હવે મહાનગરપાલિકામાં પણ અમે 3 કમ્પ્લેન નોંધાઈ છે કે આવું બધું થાય છે અને એકદમ પ્રજાનો પૈસાનો વેડફાઈ ગયા હોય એવું લાગે છે। જે ટેક્સના પૈસા પ્રજા જોડે વસૂલે છે એ પૈસા પાણીમાં ગયા હોય એવું લાગે છે। અંદાજે 2.5 કરોડના ખર્ચે આ બગીચો તૈયાર થયો હતો। હવે મેન્ટેનન્સ થાય છે કે નહીં એ તો હવે કોન્ટ્રાક્ટરને કાં તો ભાઈ મહાનગરપાલિકાને ખબર હોય। અમે તો રજૂઆત કરી જ છે અને અમે તો કહીએ જ છીએ કે પ્રજાના પૈસા પાણીમાં વેડફાયા હોય એવું લાગે છે। અહીંયા મને હાસવા મૂકેલો હોય, કોન્ટ્રાક્ટરનો માણસ છે। હા, તો અહીંયા કચરાના ઢગ છે, નિયમિત જે કટિંગ નથી થતું, સાધનો તૂટી ગયેલા છે, શું ધ્યાન રાખો છો તમે? સાધનો તો પબ્લિક આવે છે ને એટલે સાહેબ તૂટી જાય। અને અહીંયા કટિંગ પણ નથી થતું, કચરાના ઢગલા છે। કટિંગ તો હજી ગાસે જ મોટું થાય એટલે નહીં કરતા નહીં। મેં તો કીધું છે કટિંગ કરવા, એ લોકો હજી કટિંગ કરવા આવતા નહીં। અને આ કચરાના ઢગ છે, કચરો તો અમે ઉપાડીએ છીએ। અને જ્યાં સાધનો પણ અંદર મૂકી દેવામાં આવે છે, બાથરૂમ પણ બંધ છે। બાથરૂમ હજુ ઓપન જ નહીં કર્યું। કેટલા સમયથી ઓપન નથી કર્યું?
બગીચો જ્યારથી ચાલુ થયો હતો ઓપન જ નથી થયું. આ અંગે તમે કોઈ રજૂઆત કરી છે ને મહાપાલિકામાં? હા, મારે તો કોન્ટ્રાક્ટરને કહેવાનું આવે એટલે એ કોન્ટ્રાક્ટરને શું કીધું છે તમે? કોન્ટ્રાક્ટરને કહી દીધું કે પબ્લિક બાથરૂમ ચાલુ માંગે છે. મારે કાંઈ કહેવાનું નથી. એવું જે વસ્તુમાં આપણે 4 જણાની 2 જણાની વસ્તુ છે, હવે એમાં 10-10 15-15 જણા બેસી જાય છે અને તૂટી જાય છે, અને નગરપાલિકા એમ કહે છે કે ભાઈ સાધનો આવવા મૂક્યા છે, બરોબર છે. હવે મેં નગરપાલિકામાં લેટર બી લખીને આપેલો છે કે ભાઈ તમે સીસીટીવી કેમેરા અંદર મૂકી દો, એટલે હું બધી વસ્તુ રિપેર કરાવી દઉં, એટલે વારા ઘડીએ મારે ઉપર ના આવે કે ભાઈ મેં આવું મૂક્યું છે. તમે રૂબરૂ જોઈ લો કે વિડીયોમાં કે કઈ રીતે વાપરવામાં આવે છે. અહીંયા શૌચાલય પણ ખોલવામાં નથી આવતું. શું નહીં, કહેશો? શૌચાલયનું મેં કીધેલું છે કે સીસીટીવી કેમેરા તમે મુકાઈ દો, હું બધું ચાલુ કરાવી દઉં તમ તારે. એટલે સીસીટીવી કેમેરા ના મૂકે ત્યાં સુધી શૌચાલય કે કશું ચાલુ નહીં હમણાં થાય? કાલ ઉઠીને કાંઈ ઘટના થાય તો જવાબદારી મારી બને, બરોબર. મેં પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ દીધેલી છે. પોલીસ સ્ટેશનમાં પીએસઆઈએ જ મને કીધું છે કે ભાઈ તમે અંદર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવી દો, બરોબર છે. એટલે અમારે અહીં પેટ્રોલિંગ વધી જાય એ રીતની અમારે વાત બી થયેલી છે. અહીંયા સ્વચ્છતાનો અભાવ છે. અહીંયા જે લોન છે એ કંઈ મેન્ટેનન્સ નથી થતું. શું કહેશો? નહીં, લોનમાં તો હવે તમે જોઈ લો ને, આ માટી દેખાવા માંડી. હવે ઇથીન તો નીચે કેટલી હું કાપું. અહીંયા એટીએમ જે પાણીનું મૂકવામાં આવેલું છે પણ બંધ હાલતમાં છે. એની તો વાત કરું છું કે હમણાં એ વસ્તુ અત્યારે મેં ચાલુ નથી કરી. ચાલુ કર્યું હોત અને પબ્લિક ખરાબ કરી નાખે તો વસ્તુ મારી ઉપર આવવાની છે કે ભાઈ આ રીતે છે, બરોબર. તમે કેમેરા મૂકી દો, તમ તારે હું બધી વસ્તુ ચાલુ કરાવી દઉં અને તમે જોઈ લો કે ભાઈ કોણ બગાડે છે અને કોણ નહીં. પણ ઉદઘાટનના 5-5 મહિના સુધી આવું નથી થતું, એનું શું કારણ? 3 થી 4 મહિના લગન તો લાઇટ કે પાણી જ નહોતી અંદર. એ બી આપેલું છે. એ કનેક્શન આપ્યા એનો હજી મહિનો દિવસ થયો કે લાઇટ મને મહિનો નહીં 20 દિવસ જેવું. કોને રજૂઆતો કરી હતી તમે? આપણે લેટર જ આપેલા છે નગરપાલિકામાં લખીને. કસરતના સાધનો કઈ રીતે તૂટે છે એનું સમગ્ર મોનિટરિંગ માટે અમે અત્યારે તાત્કાલિક સીસીટીવી કેમેરા મૂકવાનું આયોજન કરેલ છે. અને જે લોન કદાચ કટિંગ ના થઈ હોય તો અત્યારે કોન્ટ્રાક્ટરને અમે જાણ પણ કરી છે. અને સાધનો તૂટવા બાબતે એકચ્યુઅલમાં ત્યાં રાત્રે કોઈ ન્યુસન્સ તત્વો આવે છે, અમે પોલીસ પણ આ બાબતે કમ્પ્લેન કરી છે. અને એ અત્યાર સુધી એ તમામની જવાબદારી છે એ કોન્ટ્રાક્ટરની અંદરની છે. 3 વર્ષ સુધી જે કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ જ કોન્ટ્રાક્ટરે એનું મેન્ટેનન્સ પણ કરવાનું છે. એટલે તમામ કામગીરી એમને જ કરવામાં આવશે. નહીં તો અમે જો એ કામગીરી સમયસર નહીં કરે તો અમે એને જે મેન્ટેનન્સનું પેમેન્ટ આપવાનું થશે એ પેમેન્ટ નહીં આપીએ અને એના ખર્ચામાંથી મહાનગરપાલિકાનું રિપેર કામ કરાવશે. સાહેબ, જે વોટર એટીએમ પણ છે એ પણ બંધ હાલતમાં છે અને જે પ્રાણીઓના પૂતળા છે એ પણ શૌચાલયમાં મૂકી દીધા છે. હા, એટલા માટે એમાં શું છે, એ પાણીનું કનેક્શન માટે જે તે વખતે એ સ્ટ્રીટ લાઇટના કનેક્શનમાંથી આપેલું હતું. અત્યારે મીટર આવી ગયેલ છે અને કદાચ લગભગ તો આજથી જ કદાચ વોટર એટીએમ ચાલુ થઈ જશે અને આજથી સનરાઈઝ બાથરૂમ પણ ચાલુ થઈ જશે.